પાડોશી સાથેનો નાતો એક ચાઇનીઝ બૌદ્ધ કથા છે। પ્રાચીન ચીનમાં એક ખેડૂત અને એક શિકારી પાડોશી હતા। શિકારી પાસે બે શિકારી કૂતરા હતા। કૂતરા શિકારીના પાળેલા હતા, પણ બરાબર તાલીમ પામેલા ન હતા। તેઓ બે ઘર વચ્ચેની વાડ કૂદીને ખેડૂતના વાડામાં જઈ તેમના ઘેટા બકરાને ઘાયલ કરતા। આ વિશે ખેડૂતે શિકારીને ઘણીવાર ફરિયાદ કરી અને કૂતરાઓ ઉપર ધ્યાન આપવા કહ્યું, પણ શિકારીએ તેની વિનંતી કાને ધરી નહીં। એક દિવસ કૂતરાઓ ફરી એકવાર વાડ કૂદીને આવ્યા અને ખેડૂતના ઘેટા બકરા પર હુમલો કર્યો અને ઘણા ઘેટા બકરાને ઘાયલ કરી નાખ્યા। ખેડૂતે ઘણું નુકસાન સહન કર્યું। હવે તેણે નગરની કચેરીમાં કાજીને ફરિયાદ કરી। ન્યાય કરવા નિયુક્ત કાજીએ તેની બધી વાત બરાબર સાંભળી। પછી કહ્યું, હું હમણાં શિકારીને બોલાવી તેને સજા કરીશ અને તેણે કૂતરાઓને બાંધીને રાખવાનો હુકમ કરીશ, પરંતુ તું એક મિત્ર અને એક પાડોશી ગુમાવી શકે છે અને પાડોશમાં જ એક દુશ્મન મેળવીશ। ત્યારે તારે શું મેળવવું છે, પાડોશી તરીકે એક મિત્ર કે દુશ્મન? ખેડૂતે કહ્યું કે મિત્ર। કાજીએ કહ્યું, હવે તું હું કહું તેમ કરજે, જેથી તારા ઘેટા બકરા પણ સલામત રહેશે અને પાડોશી જોડે દુશ્મનાવટ પણ નહીં થાય। તું તારી પાસેના સૌથી સરસ નાનકડા ઘેટાના બચ્ચાને તારા પાડોશીના બાળકોને ભેટ રૂપે આપજે, પછી જોજે। ખેડૂતે તેમ કર્યું। શિકારીના ત્રણે બાળકો આ નવા વ્હાલા ઘેટાના બચ્ચાને સાથી રૂપે મેળવી ખુશ ખુશ થઈ ગયા અને તેમની જોડે રમવા લાગ્યા। હવે પોતાના બાળકોના ઘેટાના બચ્ચાને શિકારી કૂતરાઓથી બચાવવા શિકારીએ કૂતરાઓ માટે મજબૂત ઘર બનાવ્યું અને તેમને અંદર રાખી બહારથી બંધ કરી દીધા। બસ ખેડૂતના ઘેટા બકરા પણ સુરક્ષિત થઈ ગયા। આમ ખેડૂતે પોતાના બાળકોને આટલી સરસ ભેટ આપી તેના બદલામાં શિકારી પણ પોતે શિકાર કરે તેમાંથી થોડો હિસ્સો ખેડૂતને આપતો। ખેડૂત પણ પોતાના ખેતરના શાકભાજી અને દૂધ માખણ શિકારીના ઘરે મોકલાવતો। આમ તેઓનો પાડોશી તરીકેનો નાતો એકદમ મજબૂત થતો ગયો। તેઓ એકદમ સારા મિત્ર બની ગયા। પ્રાચીન ચીન ફિલોસોફી સમજાવે છે કે આપણે માણસોને પ્રેમ, દયા, લાગણી અને સહકારથી જીતીને આપણા બનાવી શકીએ છીએ। આ વિડિયોને લાઇક અને શેર કરશો, કોમેન્ટ કરશો અને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરશો।